જોને લીલી હોય વીરા લીમડી લીમડી હન એવી છે તો હે છેતલેની છાઈ હે પણ બાંધો બાંધવું હોય બોલ નહીં હરે રહીએ એ તો જ નહીં પોતાનો ભાઈ કારણ ક્યાં જ રક્ષાબંધનનો તહેવાર દરેક બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે છે હિન્દુનો મોટો તહેવાર બેન ભાઈનો કે રક્ષાબંધનનો તહેવાર તો દરેક બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે છે મારે પણ મારા ભાઈ જેસલને રાખડી બાંધવા જવું છે ચાલ મારા ભાઈના મહેલે જઈ અને રાખડી બાંધી આવું અરે બેનબા આ સર્વ તૈયારી કરીને તમારે કઈ બાજુ જવું છે ભાઈ શું તને ખબર નથી વીરા આજ તો રક્ષાબંધન છે દરેક બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે છે હું તને રાખડી બાંધવા આવું છું બેનબા રાખડી બાંધી તમે મારી આયુષ્ય વધારવા માંગો હા મારો બનેવી ઈ તો મારી આયુષ્ય ઘટાડવા માંગે કોણ કહે છે ભાઈ આટલો ક્રોધ એટલા જ માટે બેનબા કે તમારો ભાઈ જેસલી હતપાર થયો હા અને હતપાર થયેલ જેસલને પકડવાનું ઇનામ ₹1.25 લાખ જાહેર થયું છે પછી અને મને પકડવા માટે કોણ આવે છે જાણે છે નહીં મારો બનેવી વીરસી વાઘેલા મને પકડવાનું બીડું ઉપાડ્યું છે ભાઈ કનકે તમને શંકા છે ચાલો મોટા ભાઈની પાસે તમને શંકાનો સમાધાન કરાવ અરે ઠાક જેસલ કોઈ નિર્માલ્ય નથી કે મોટા ભાઈની પાસે આવી શંકાનું સમાધાન કરે હવે તો મારે કચ્છની પ્રજાને મારે એ જ બતાવવું છે કે જેસલની સામે આંખ ઊંચી કરનારની દશા શું થાય તારે રાખડી બાંધવી બાંધ ખુશીથી રાખડી બાંધ પણ જોને રાખડી બાંધું મારા વીરને અને આવું સાનું હશે મારો વીર હે પણ વીરાયાથી આ પુતને જેટલા હે તમે જુગ જીવજો મારા વીરી હવે બેની તે બાંધે અમારી રાખડીને તમે જુગ જીવો મારા વીર રે વીર તો નિખમ્મા કો મારે હે બેની બાંધે છે અમારી રાખડીને તમે જુગ જીવજો મારા વીર રે વીર તો નિખમ્મા કો મારે બેની માંગે છે વિરામ એટલું રે તમે ભઈએ રાખો ઘણું હે તરે વીર તો નકમા કુમારે માર વીર તો નકમા કુમાર બેનબા આજે તમે મને રાખડી બાંધી એટલે તમારે કાપડું તો કઈક જોતું હોય છે ના ભાઈ મારે કાઈ નથી જોતું વીરા અરે બેનબા આ જગતમાં કોઈ ભાઈએ બેનને કાપડું નો આપ્યું હોય એવું મારે તમને કાપડું આપવું ભાઈ અને બનેવી સાહેબને મારે બતાવવું છે કે જેસલને પકડવાનું બીડું ઉપાડ્યું એનું પરિણામ શું આવે આજના પ્રસંગે મારા હાથે અને મારા તમારું મોત આજે જેસલના હાથે છે ભાઈ એ તો વિચાર કરે છે ને વીરા કે હું તારી બેન છું કોણ બેન ને કોણ ભાઈ સકપણો બધાય મોટા ભાઈની કચેરીમાં પૂરા થઈ ગયા હવે જેસલ જગતમાં કોઈ સગું છે જ નહીં હા ભાઈ જોઉં છું કે મારા બધામાંથી તમને આયા
મારા પદામાંથી છટકીને તમે ક્યાં જવાના? તારા સગા બેન ને ભાણે એને મારતા તને શરમ ન લાગી પાપી? કોણ બનેવી સાહેબ? હા વીરજી વાઘેલા. બનેવી સાહેબ લીધી છે પ્રતિજ્ઞા. અરે લીધી છે પ્રતિજ્ઞા ચોક્કસ પૂરી પાડજે. હવે તાકાત હોય સંગ્રામની તો જેસલ જાડેજાની પાછળ તું આવ. તો આવ મેદાનમાં. આવ મારી સામે આવ જેસલ. આજ મને મારા હાથમાંથી છટકી ગયો, પણ આવું છું પાપી તારી પાછળ. જોઉં છું મારા હાથમાંથી તને કોણ બચાવે છે. એ શ્રી રામ જય રામ જય જય રામ. કારણ કે આપણે ગરીબ બ્રાહ્મણ છે, આપણે ત્યાં સંતાન નથી. અને બીજું સંતાન નથી, પણ આપણે એવું નિયમ છે. કારણ કે કોઈ સાધુ આપણી ભેગા જમે ને ત્યારે જ આપણે જમવાનું. હે કોઈ પણ સાધુ આવે આપણી સાથે બેહીને જમે ને તો આપણે જમવાનું, એવું આપણે નિયમ છે. હરિઓમ. જય સિયારામ. અત્યારે હું તમારા ઘરનો અતિથિ બન્યો છું. આ કેના મકાન છે? અમે ગરીબ બ્રાહ્મણ છે. બ્રાહ્મણોના મકાન. તો મારે તમારી અહીંયા ભોજન લેવું છે. ભોજન મળશે? ભલે, અમારી સાથે બેસી ભોજન કરજો. તમારી સાથે તમારા ઘરે હું ભોજન કરું, પણ મારો એક એવો નિયમ છે. એવો નિયમ છે કે મારી સાથે એક નાનું બાળક ઈ જમવા બેસે ત્યાર પછી હું ભોજન લઉં. પહેલા તમારા બાળકને બોલાવો, ત્યાર પછી હું ભોજન કરું. પણ અમારે સંતાનની અંદર બાળક છે ને. શું કીધું? તમારે સંતાનની અંદર દીકરો કે દીકરી નથી? નહીં નહીં.
તો શું તમારા દિવસો તમે કઈ રીતે નિર્ગમન કરો? અમારા દિવસો અમે કેમ ગુજારી છે એમ અમે મેળાની અંદર ગયા હતા ખાસ કરીને પુત્રી લઈ આવ્યા તેને રમાડી અને અમારા ગુજરાન ચલાવી છે. શું કીધું? મેળાની અંદર જઈ અને તમે કાષ્ટની પુતળી લાવ્યા. હા હા બ્રહ્મદેવ ઈ તમારો ખોટો ખ્યાલ છે. કારણ કઈ કાષ્ટની પુતળી નથી પણ ઇન્દ્રના ઘરની અપસરા શ્રાપને કારણે એને કાષ્ટમાં વાસ કીધો. હા હા તો અત્યારે મારા મંત્રથી એમાં હું પ્રાણ પૂરું, એને હું સજીવન કરું. ભલે હરિઓમ હરિઓમ હરિઓમ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. કાષ્ટની પુતળીમાં મારો વાસ, આ જન્માથી ચેતન કરનાર આપ કોણ છો? હું તારો ગુરુ છું બેટા. ગુરુદેવ, મને સજીવન કરવાનું કોઈ કારણ? તને સજીવન કરવાનું કારણ તો એ છે કે આ પૃથ્વી ઉપરથી સનાતન ધર્મ એ લુપ્ત થતો જાય. તો સનાતન ધર્મને એ નય ફલવત કરવા માટે તને સજીવન કરી છે. તો ગુરુદેવ, મારો ધર્મ અને પંથ બતાવો ગુરુદેવ. તારો ધર્મ સનાતન ધર્મ અને નિજાર પંથ. આ તારા પાલક માતા પિતા. માતા પિતાને પ્રણામ. આલે આ તને એક ગુરુ જ્ઞાનની કંઠી આપો. આજથી તારે સોનગઢ જવાનું. સોનગઢ શેષ જઈ ત્યાં સાસતિયા નામનો કાઠી એની સાથે તારે પાણી ગ્રહણ કરવાનું, એને સુધારવાનું. ત્યાર પછી ત્યાં કચ્છમાંથી જેસલ આવશે. જેસલ એને તારે તારવાનું અને ત્યાર પછી કચ્છની અંદર સધીર શેઠ એને તારે તારવાનું. આ ત્રણ પુરુષને તું તારીશ એટલે તારું નામ એ તોરલ રહેશે બેટા. તારું નામ તોરલ રહેશે. કે ભટકેલા મનની બાવાજી હવે ભૂલું ને સુધારજો. ભટકેલા મનની બાવાજી આવી ભૂલું ને સુધારજો. હવે સમજણ ના સોહતાય મને દેજો સદગુરુજી મારા ચરણો માં લેજો. કહરે સદગુરુજી મારા ચરણો માં લેજો. ચરણો માં લેજો, ચરણો માં લેજો. આવન જાવન ની બાવાજી ગલીઓ છે વાંકી. આવન જાવન ની બાવલિયા ગલીઓ છે વાંકી. કોઈલી વેળાના દર્શન, કોઈલી વેળાના દર્શન દેજો સદગુરુજી મારા ચરણો માં લેજો. હરે સદગુરુજી મારા ચરણો માં લેજો.
મારે તને મારી હું વાત કરવી બટા. કેમ? એક દિના સમય હું આપ્યો હું હો. હા હા. અરે બટા મારે તને હું વાત કરવી. હું વાત કરવી? એમાંય મેં ઘર કર્યું. ઘર કર્યું? મેં ઘર કર્યું ને મારા ઘરવાળા હા હા. મારા ઘરવાળા સુરતમાં બે મારા રહેવા ગયા. હા હા. અને ઈ હીરાના ઝોલાના કારીગર જેમ બકરા લીંડી ઉતારે એમ હીરા ઉતાર્યા. એવા બધા? એમાં અંગુર કટોરો સેટ. હાલો તરજરન બાપા સીતારામ મારા ઘરવાળા મરી ગયા બટા. મરી ગયા. મરી ગયા. મરી ગયા. હાવ મરી ગયા તી કઈ હું પાછા રહીએ. ખાનદાન માવતરની દીકરી, આબરૂદારની દીકરી, ઘરની બહાર નીકળાય નહીં. ઊંડો વિચાર કર્યો. ઊંડો વિચાર કરીને મારા જેઠ બેઠા હતા. જેઠ વટું વાયરું. જેઠ વટું વાયરું. એમાં થોડોક ટાઈમ થયો અને એને લીધું ભટભટિયું. ભટભટિયું લીધું મને કે હાલ ડોહી બેહી જા. હું બેહી ગઈ. એમાં ખંભે હાથ મૂક્યો અને લીવર માથે લીવર દીએ. એમાં બીજો હાથ મૂક્યો. લીવર માથે લીવર દીએ. એમાં મોટો ઓલો ખાંભો આવ્યો. હા બટા તું એઠો બે જા, માથું લીધું તપેલી જેવું. એમાં મોટો ખાંભો આવ્યો અને ગાડી ભટકાણી. ટેરદેરન બાપા સીતારામ મારો ઘરવાળો અહીંયા મરી ગયો અને હું ઊભી, મારો જેઠ હતો મરી ગયો અને હું તો ઊભી થઈ ગઈ, ખખેરીને ઊભી થઈ ગઈ. એમાં ઊંડો વિચાર કર્યો, કારણ કે આબરૂદારની દીકરી, ખાનદાન માવતરની દીકરી, ઘરની બહાર નીકળાય નહીં દીપકભાઈ, બીજે જવાય નહીં ભાઈ વિજય. પછી ઊંડો વિચાર કર્યો ને મારા હારા બેઠા હતા. હારા વટું વાયરું. એમાં શિયાળો આવ્યો અને મારો હારો દમ હતો, કરતો હતો. એમાં શિયાળાની ટાઈટ પહેરી મારા હારા ટેરદેર બાપા સીતારામ થઈ ગયા. એમાં ગરપો હલવાઈ ગયો તો ટેરદેર બાપા સીતારામ થઈ ગયા. ખાનદાન માવતરની દીકરી, આબરૂદારની દીકરી. ઊંડો વિચાર કર્યો, ઘરની બહાર નીકળાય નહીં. વિચાર કર્યો હવે કરવું હું. એમાં આખું કુટુંબ બેઠું તો નજર નાખી. કુટુંબ બટું વાયરું. હવે જાજુ કઈ કેતી નહીં, નકર 76 ગામ બટું વાર્તા મને કઈ વાર નહીં લાગ્યા. લાઈ હવે એક કામ કર બટા, તું જા ઘીરે વઈ જા, પણ ધ્યાન રાખજે એકલી જાસ ને. કેમ? ઉભા રોડ ઉપર નો હાલતી, વાહેલી શેરીમાંથી હાલજે. મેં શું વાંધો છે? કારણ કે વેકેશન ખુલી ગયું છે. તો શું છે? બસ એમાં સમજી જવાય. તમારે આરામ કરવું છે એમ? હે? પણ તમારું ગાયડલું છે ને એ વરસાદનું પલળી ગયું છે. હા, હોઈ જાઓ. જો ઓલી બાજુ કૂતરું આવ્યું. આર્યા સુમારિયા અત્યારે છૂટો થયેલો છે સાલ. પેલા ને પ્રથમ લાકડિયા ગામમાં આવી પહોંચ્યો. મેં સાંભળ્યું કે લાકડિયા ગામની અંદર એક લાડુ ડોસી રહે છે. ડાબલાની અંદર અડદના દાણા રાખે. માણસો પર છાટીને ઘેટાને બોકડા બનાવે છે. એની વિધિ આજે મારે જોવીશ. તું ડાબલાને હાથ કરી લે, ડોસીને હું સંભાળું. લઈ લે ડાબલો, લઈ લેજો. લાવ મારી પાસે. એ ડોસી, આ ડાબલામાં શું છે? ડાબલામાં બજર છે. એ ડોસી, આ બજર ખખડે છે કેમ? એ ડોસી, ખોટું બોલમાં. ડાબલાની અંદર અડદના દાણા રાખે, માણસો પર છાટીને ઘેટાને બોકડા બનાવે. બતાવ તારી વિદ્યા આજે મારે.
એટલે ડાબલો જોઈ છે લે લે ડોસી ડોસી તારે ડાબલો જોઈ છે એમ તને ડાબલો ન મળે તારે ડાબલો જોતો હોય તો મારી પાસે પ્રતિજ્ઞા કરવી પડે કે આજ પછી કોઈ ઉપર મેલી વિદ્યા અજમાવું તો મારા ગુરુના સોગન નકર કોઈ જાણ લે પ્રતિજ્ઞા લે આજ પછી કોઈ માટે મેલી વિદ્યા અજમાવું તો મને તારા ગુરુ હાલે તારો ડાબલો ડાબલો મોરો દીધો નકર એકને ભૂંડરો ને એકને બોકરો બનાવ્યો તારી જાતની ડોહી મારું એ ભાઈ તમે કોણ ડોસી મને નો ઓળખો અરે કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાણે તો બહાદુર બારવટીયો ડોસી હજી અહીંયા કુબાની અંદર પડી છો અરે આવ કચ્છની ધરાની અંદર જેસલ નું નામ સાંભળતા છોકરું છાનવરીએ એ જેસલ જાણે તો હું બજારમાં નીકળું ને હું બજારમાં નીકળું ભાઈ એના છોકરા અંગ્રેજી ઈ તો તું ડાકણ છો એમાં ડાકણ છો એટલે જો હું એમ ન માનું તમે જેસલ જારે જાવ તો કેમ માન હું કેમ માનું અહીંયાથી પંચાયત ની અંદર સોનગઢ કરીને ગામ સોનગઢ શું છે સોનગઢ ની અંદર સતી તોરલ નું અરે કોવલ ત્યાંથી તોરી ઘોડી તોરી તલવાર અને તોરા દે નાર આ ત્રણ વસ્તુ ચોરી કરી લાવો તો તમે ખરેખર બારવટિયા અરે છાબાશ છાબાશ દોશી છાબાશ અત્યારે જોજ તો રસ્તો મળી ગયો છે કે હવે તો સોનગઢ શહેર જાય સોનગઢ શહેર જાય તોરી ઘોડી તોરી તલવારને તોરા દે નાર આ ત્રણ વસ્તુની ચોરી કરવી એ જ મારો નિર્ધાર દોશી મારી પ્રતિજ્ઞા સાંભળી લે કે સોનગઢ શહેર જાય તોરી ઘોડી તોરી તલવાર તોરા દે નાર આ ત્રણ વસ્તુની ચોરી ન કરવું ત્યાં સુધી મને વરસાદ ન થાય ત્યાં લગી નાવાનું બંધ કારણ કે આજ પાટની અંદર બધા આવ્યા પણ હજી સુધી તોરલ મૈયા કેમ નો આવ્યા જય ભવાની તોરલ મૈયા લેતો બાઈક દે બાઈક દે હું અહીં ઉભો છું લઈ દે તોરલ મૈયા કારણ કે ઝીણો ઝીણો વરસાદ વરસે છે પણ હજી સુધી સૂર કેમ ના આવ્યા વાયક આપ્યું હે ને હા હું આવી હોય નહીં નો આવે વાયક ના આવે તો હવે તો આવશે હાલો હાલો એ મારી હામા એ આવો સુરાવો છે ભવાની લે એ મને ના વળકી આ ઈ તમારું ફટફટ છે એ આવો સુરાવો સુર એ આજ આવતા મોડું કેમ થયું માતા આવ્યા છે આઈ લાવો જય ભવાની પાઠમાં પધાઈ ના છો ને પેટી તબલા લાવ્યા પેટીમાં તો મેં બાજરાના રોટલા ભર્યા છે અરે ઈ નહીં વગાડવાનું વાજુ વગાડવાના વાજુ હતું ને એને મારા ઓલા પાહા ઉખરી ગયા એ તું ઓલો લેવા ઓલો રામસાગર તંબુરાના તાર તૂટી ગયા છે તંબુરો ના કહેવાય રામસાગર કહેવાય મંજીરા તીલી ભેગા છે તું અહીંયા હલવા તને અહીંયા ઠાકોરો જાય ગોસ અહીંયા આવતી રે તને કઈ શરમ આવે છે હા મિત્ર કારણ કે રૂપિયા ધાયરાનો તેથી વધારે થઈ ગયા પણ અત્યારે માનો તો આ સોનગઢ ગામ અને ના માનો તો છતર હાલો કારણ કે રામદેવપીરનો પાઠ છે જે કાંઈ યથાશક્તિ આપશો તે લોબાન અર્થે વાપરવામાં આવે હા સાંભળી જાઓ ભાઈ નિજ્યા ધર્મ એટલે શું કે સત સનાતન ધર્મ એને નિજ્યા ધર્મ કહેવાય હદીપા ઉભો રહે નિજ્યા ધર્મ એટલે સત સનાતન ધર્મ એટલે નિજ રામાપીરનો પાઠ કારણ કે દ્વાપરકુંડ ની અંદર અજમલ રાજા એક દિવસની અંદર દર પૂનમે દ્વારકાની યાત્રા કરવા આવતા એટલે 12 બીજનો પાઠ કહેવાનો મિત્રો 12 બીજનો પાઠ નહીં હો પણ બીજ 12 નો પાઠ બીજ 12 પાઠ
12 જગ્યાએ રામદેવજી મહારાજે પરચો પૂર્યો છે। એક રાતની અંદર 12 જગ્યાએ રામદેવજી મહારાજે પરચો પૂર્યો એટલે બીજ 12 નો પાઠ કહેવાનો। અને આ પાઠ રામાપીરનો દહો પાઠ થાય, વિહો પાઠ થાય અને સર્વોત્તમ પાઠ થાય। તો પાઠની અંદર કોઈ પણ ભાઈઓ બહેનોને રામાપીરના લોબાન નિમિત્તે 10 રૂપિયા 20 રૂપિયા દેવાની ઈચ્છા હોય તો ઊંચો હાથ કરજો મારા વાલા, ફરજિયાત નહીં મરજિયાત હો વાલા। હાલો રામા તમારા દેવળે અને ધબકે ગુગળના ધૂપ, નર નારી બાપા નમન કરે, ઓ તો નમે મોટાવો। તો હવે અરજી આલો ને વાલા દેવડે, હે વાલા અરજી આલો દેવડે, જોને પૂજવા રામા પીર, વડેવા દુખિયાના દુઃખ મટાડશે, વીર બિરાજે હાજરા હજુર। તો કે બિનગાર ગર ગરે અને ધૂપ દરો ધમકાર, પરબે પીર પ્રગટ થયા મારા નકલંગ દેવદાસ। ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની હોજી રે, ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની હોજી રે, ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની હોજી રે, ધૂણી દખાવી બેલી અમે તારા નામની। ફૂલો રે પડો રે હંસો આંગણે ઉડીને આવ્યો, ભૂલો રે પૈડો રે હંસો આંગણે ઉડીને આવ્યો, તન મનથી કરે છોડાયો, માર્ગ અથડાયો। આવડતી 100 રૂપિયા પાટની અંદર આવે, ધન્યવાદ। ફૂલો રે પૈડો રે હંસો આંગણે ઉડીને આવ્યો, આવકાર આવડતી બીજા 100 રૂપિયા આવે, તન મનથી કર છોડાયો, માર્ગ અથડાયો, જંખનાયું જાગી જીવને, જંખનાયું જાગી જીવને, ઠાકર તારા નામની રે, ધૂણી રે દખાવી બિરધી અમે તારા નામની, ઓમજી રે ધૂણી રે દખાવી બિરધી અમે તારા નામની। સોનગઢ આવતા આ ભગતરાવના ભજન ચાલુ છે, જ્યાં સુધી ભગતરાવના ભજન ચાલુ છે ત્યાં સુધી 3 વસ્તુની ચોરી કરવામાં હું નહીં ફાવું, માટે ચાલ અત્યારે સામેની ગમાણમાં જઈને છુપાઈ જાઓ। આ ભગતરાવના ભજન બંધ થાય ત્યાર પછી જ ચોરી કરું, પણ તોરી ઘોડી, તોરી તલવાર અને તોરા દે નાર, આ 3 વસ્તુની ચોરી કરવી આ જ મારો નિર્ધાર। સાના રે કારણીએ
દેવલ કૃપા રોડવેજ એના તરફથી 101 રૂપિયો પાઠમાં આવે છે, 151 રૂપિયા બીજા આવે છે. જય હો. કોની રે વાતું રે જોતા ભવની જાબાવત માંગી ગગના પડે રે જને હો ગગના પડે રે એને ઠાકોર તારા નામની રે ધૂણી રે દખાવી ગેલી અમે તારા નામની ઓમરી રે ધૂણી રે દખાવી ગેલી અમે તારા નામ. એ આ બાજુથી રામદેવ પીરના પાઠની અંદર બીજા 401 રૂપિયા આવે. શાબાશ, ધન્યવાદ. છોર કોઈ દિવસ નહીં અને આજ આપણી ઘોડી હાવરું કેમ નાખે છે? કોઈ દિવસ નહીં ના જાપરી તોરી ઘોડી હાવર મારી છે. જઈને તપાસ કરો કે શા માટે એને હાવર મારી. અમે વાણી ચાલુ રાખશી. તરલ મૈયા, કારણ કે તમે ઘોડાની અંદર જોઈને આવો ત્યાં સુધી અમે વાણી ચાલુ રાખીએ. હે પીર રામદેવની આરતી, પીર રામદેવની આરતી, હે મારા લખધણીની આરતી, અલકધણીની આરતી, હે રામદેવની આરતી, રામદેવની આરતી, રામદેવની આરતી, પીર રામદેવની હે આરતી, પીર રામદેવની આરતી, અલકધણીની આરતી, મારા લખધણીની આરતી. પછી મદરામાં, પછી મદરામાં, હે જી. ઓ પશ્ચિમ દરામાં પીર મોટા પ્રગટા, વાલા વાલા પ્રેગટા, અજમલ ઘેરે અવતાર હુઓ, વીર રામદેવની આરતી, અલકધણીની આરતી, મારા ગંગાની આરતી, હે રામદેવની આરતી, રામદેવની આરતી, રામદેવની આરતી, પીર રામદેવની આરતી, હે રામદેવની આરતી. ઢોલ નગાડા, ઢોલ નગાડા, હે નગાડા, નગાડા, ઢોલ નગાડા, ઢોલ નગાડા, ઢોલ નગારા, ઢોલ નગારા, નગારા. ઢોલ નગાડા, બિરલા જીના દંતન વાગે, જીના દંતન વાગે, માટે ચારનો જણકાર થયો, મજીરાનો જણકાર થયો, પીર રામદેવની આરતી, હે મારા લખધણીની આરતી, હે રામદેવની આરતી, રામદેવની આરતી, રામદેવની આરતી, પીર રામદેવની હે આરતી. રામદેવની આરતી. જય ભવાની. અરે સુર, અરે આપણી તોરી ઘોડીએ મેં ઘુમાડી દીધી. પછી હા હા મેં ખોડી આવી હો. હા હા તમે પ્રસાદિયા વગર લાગો છો. એમ કાંઈ વાંધો નહીં. હાલો પ્રસાદ. હે તમે વેલા વેલા જાઓ મારા વાલમાં, એ તમે વેલા વેલા આવો મારા વાલમાં, હે ગરીબ ઘરનું લેવાની પ્રસાદ જો, હે ગરીબ ઘરનું લેવાને પ્રસાદ દો. વેલા વેલા જાઓ મારા રામદેવ, એ તમે વેલા વેલા આવો મારા રામદેવ. એવો ખાંડીને ખૂંદીને રાંધ્યો ખીચડો,
હે માથે રેડા તાજા તલના તેલ જો હે માથે રેડા તાજા તલના તેલ જો મીઠે રોલા ખેલો પરિવાર માંગજો ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર એ સુર હા માતા બધાયને પ્રસાદ વીક્યો હા એક માણસને થાય એટલો પ્રસાદ વધે છે બીજી વાર બાટો બીજી વાર એ સુર પ્રસાદી બીજી વાર નો હોય નો હોય આજુબાજુમાં કોઈ છુપાણું હોય માતા પ્રસાદી લેવા આવતા શરમાતો હોય છે માતા પાડો અને બોલાવો પ્રસાદ લેવા. કાકે રામાપીર નો પ્રસાદ વધે ને ઘટે નહીં આજુબાજુમાં જરૂરના માટે કોઈ છુપાયું હોય જો કોઈ છુપાયું ન આવે એને રામાપીર ના ચોર ચોર હું ચોર 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 કોણ સૌને શા માટે આવ્યો છે શા માટે હર ભાઈ વસ્તુની ચોરી કરવા તમારા ભગતરાવના ભજન ચાલુ હતું બરોબર મને એમ થયું કે ભજન પૂરા થાય ત્યારે ચોરી કરું બરોબર જઈને સામે મેં ગમાણમાં છુપાયો મારું સ્વરૂપ જોઈને ઘોડી ભડકી બરોબર કોઈ માણસ આવી અને મારી હથેળીની મેઘ ખોરી ગયું હતું. બરોબર મેઘ તો મેં ખેંચી લીધી છે હા. પણ લોહી આવ્યું જાય છે અરે માતા રુધિર ચાલ્યું જાય છે એ માતા આ કર્તવ્ય કેના હાથથી થયું અરે માતા માનાને કાંટો લાગ્યો હોય તો એની પીડા થાય આને તો આખો ખીલો ધરબાઈ ગયો છે આને આ હું છે ભાઈ તાના હાથમાં ગોપીચંદ્ર નો પાહો નથી તો આને પીડામાંથી મુક્ત કરો જાઓ પાટો બાંધો પાટો બાંધો બાંધો આદિબા હા